જીએસઆરટીસી હેલ્પરમાં જે લોકોએ ફોર્મ ભરેલા હતા એ લોકોને કેટલા કેન્ડિડેટ છે એ ઓએમઆર પરીક્ષા માટે એલિજિબલ થયા છે એનું આખું લિસ્ટ છે, એની પીડીએફ છે, કામ ચલાવો એટલે કે પ્રોવિઝનલ હજુ આવી છે, એની પીડીએફ મેં ટેલિગ્રામમાં મૂકી દીધી છે, ત્યાંથી તમે પીડીએફ જોઈ શકશો ને જોઈ લેજો તમારું નામ છે કે નહીં. હવે આ મેરિટ કઈ રીતે બનેલું છે તો કે તમે આઈટીઆઈના જે 55% વેઇટેજ કીધો તો એ અને પ્લસ જો વધારાની શૈક્ષણિક લાયકાત એટલે કે તમે એપ્રેન્ટિસ કરેલું હોય તો એના 15%, ટોટલ 70% વેઇટેજમાંથી આ મેરિટ લિસ્ટ છે બહાર પાડવામાં આવ્યું છે. હજી કામ ચલાવું છે, હજી ફાઇનલ લિસ્ટ પણ આવશે. અને ધારો કે આમાં મેરિટમાં તમારે એનાથી વધારે ટકા થતા હોય ને છતાં પણ તમારું નામ ન હોય તો 7 દિવસની અંદર તમારે, હું મેલ આઈડી આ મેન્શન કરું છું, એ મેલ આઈડી ઉપર તમારે આજથી લઈને 7 દિવસની અંદર એમાં મેલ કરવાનો રહેશે. તમે જે અરજી ભરેલી છે ઓનલાઈન એ અને વાંધા અરજી, બરાબર, બંને તમારે મેલ આઈડી પર મોકલી દેવાનું રહેશે. 7 દિવસ પછી એ વાંધા અરજી સ્વીકારવામાં આવશે નહીં. એટલે ચેક કરી લેજો ટેલિગ્રામ ચેનલમાં તમારું નામ આ લિસ્ટમાં આવ્યું છે કે નહીં. અને જો આવી ગયું હોય તો તમારે તૈયારી કરવા માટે જો બુક પરચેસ કરવી હોય તો એ બુકની લિંક પણ તમને હેલ્પરની ટેલિગ્રામમાંથી જ મળી જશે અને હું ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મૂકી દઉં છું, ત્યાંથી પણ તમે પરચેસ કરી શકશો. થેન્ક યુ.